તમારા ડૉક્ટરે હોસ્પિસની વાત કરી. આ સૌથી પહેલો સવાલ આવ્યો, ઇવન શ્વાસ લેતા પહેલાં, શું આપણું ઇન્સ્યોરન્સ હોસ્પિસ કવર કરશે? જો આ સવાલ તમારા મનમાં ઉઠ્યો હોય તો આ એપિસોડ તમારા માટે છે. નમસ્તે, હું રૂપલ છું. હું રજિસ્ટર્ડ નર્સ છું, પેલિએટિવ કેર અને હોસ્પિસ કેરની સ્પેશિયલિસ્ટ. મારું કામ ફેમિલીઝને સમજાવવાનું છે શું થઈ રહ્યું છે અને આગળ શું રસ્તા છે. એપિસોડ 7માં આપણે જોયું હતું કે મેડિકેર પાર્ટ બી અને મેડિકેડ પેલિએટિવ કેર સર્વિસ કેવી રીતે કવર કરે છે, પણ હોસ્પિસ કેર થોડી જુદી છે. એનો ઇન્સ્યોરન્સનું કવરેજ થોડું અલગ છે. આજે હું તમને એ સ્પષ્ટ રીતે સમજાવીશ. હોસ્પિસ કેર ક્યાં કવર થાય છે? હોસ્પિસ કેર સૌથી વધારે કવર થાય છે મેડિકેર પાર્ટ એ થ્રુ, મેડિકેડ તરફથી, વેટરન્સ બેનિફિટ VA દ્વારા, પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ પ્લાન્સ જેમ કે બ્લુ ક્રોસ બ્લુ શિલ્ડ, યુનાઇટેડ હેલ્થકેર, એટના, સિગ્ના, હ્યુમેના અને એમ્પ્લોયર સ્પોન્સર્ડ પ્લાન્સ. મેડિકેર હોસ્પિસ બેનિફિટ જે પેશન્ટ્સ મેડિકેરને પાત્ર છે તેમના માટે હોસ્પિસ કેર મેડિકેર હોસ્પિસ બેનિફિટ હેઠળ એ કવર થઈ શકે છે. તો જે પેશન્ટ લાયક હોય એ કયા હોય? 65 વર્ષથી ઉપરની જેની ઉંમર હોય તે, અથવા 65 વર્ષથી ઓછી ઉંમર પણ પાત્ર થઈ શકે છે જેની પાસે અપંગતા હોય, કાં તો એમની પાસે એન્ડ સ્ટેજ રિનલ ડિઝીઝ એટલે કિડનીના ડિઝીઝ હોય, કાં તો એક બીજું ડિઝીઝ છે એનું નામ છે ALS, એમ્યોટ્રોફિક લેટરલ સ્ક્લેરોસિસ. અને એક વધારે અગત્યની વાત, જે ટ્રીટિંગ ફિઝિશિયન હોય, જે ફિઝિશિયન તમારી દવા કરતો હોય, પેશન્ટની દવા કરતું હોય, એને જાહેર કરવું પડે કે અંતિમ બીમારી છે અને કુદરતી રીતે એ આગળ વધે તો જીવનની અપેક્ષા 6 મહિના કરતો એનાથી ઓછી છે. અને હોસ્પિસનું જે ડૉક્ટર હોય એને આ ખાતરી કરવી પડે કે પેશન્ટને હોસ્પિસમાં દાખલ કરતાં પહેલાં એની ઉંમર ને એની આવરદા 6 મહિનાથી ઓછી છે. હું જાણું છું આ સાંભળવું સહેલું નથી, 6 મહિના કે એનાથી ઓછી આવરદા, પણ આ મેડિકલની મર્યાદા છે અને હોસ્પિસ ફિઝિશિયનના પ્રમાણ વગર હોસ્પિસનું એડમિશન થઈ શકતું નથી. પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ પ્લાન. પ્રાઇવેટ ઇન્સ્યોરન્સ પ્લાનના આધારે હોસ્પિસ કવરેજ અલગ અલગ રીતે આપી શકે છે. કેટલાક પ્લાન્સમાં હોસ્પિસ સર્વિસ શરૂ કરતા પહેલાં એમને પ્રાયર ઓથોરાઇઝેશન મેળવવું પડે છે. ફિઝિશિયનનું રિફરલ જોઈએ, કદાચ એની જરૂર પડી શકે. ઇન નેટવર્ક હોસ્પિસ પ્રોવાઈડર એટલે કે એ લોકોનું જે નેટવર્ક હોય એની અંદરથી તમારે સિલેક્ટ કરવું પડે તો કવર થાય. અને ફેમિલીઝ ઘણી વખત આ નથી જાણતી. બેનિફિટ લિસ્ટમાં હોસ્પિસ કેરનો શબ્દનો ઉલ્લેખ ન થયો હોય એનો મતલબ એ નથી કે હોસ્પિસ કવર નથી થતો. ઘણીવાર એ જુદા વિભાગની હેઠળ નોંધાયેલું હોય છે. એટલે આ તમને કેવી રીતે ખબર પડે? તો આ ડાયરેક્ટલી તપાસ કરવું એ યોગ્ય છે. એટલે કવરેજ કઈ રીતે ચેક કરવું, કોની સાથે, એની 2 રીત છે. ઇન્સ્યોરન્સનું મેમ્બર પોર્ટલ હોય છે, એની ઉપર લોગિન કરો અને પ્લાન હેઠળ નોંધાયેલી બધી સેવાઓ ચેક કરો, કઈ કઈ સેવાઓ ઉપલબ્ધ છે તમારા ઇન્સ્યોરન્સમાં. નંબર 2, ઇન્સ્યોરન્સ કાર્ડની પાછળ એક કસ્ટમર સર્વિસ નંબર હોય છે, ત્યાં કોલ કરો અને ત્યાં સ્પષ્ટ સવાલ કરી દો કે મારું ઇન્સ્યોરન્સ હોસ્પિસની કેર કવર કરે છે, એની સર્વિસ કવર કરે છે, અંતિમ બીમારી માટે કવર કરે છે. અને પછી આ 4 સવાલ પૂછો. હોસ્પિસ કેર માટે ફિઝિશિયન રિફરલ અથવા કે પ્રાયર ઓથોરાઇઝેશન આગામી એની મંજૂરીની જરૂર છે? હોસ્પિસ કેર ઘરે, ફેસિલિટી એટલે કે નર્સિંગ હોમ, ગરડાઘર કે પેશન્ટ જ્યાં રહે ત્યાં કવર થશે? ત્રીજો પ્રશ્ન પૂછો, હોસ્પિસ 100% કવર છે કે મારે ખિસ્સાના અમુક પૈસા મૂકવા પડશે?
મારા એરિયામાં, આ ચોથો સવાલ, મારા એરિયામાં ઇન નેટવર્ક હોસ્પિસ ટીમ કોણ કોણ છે, એટલે કે જે ઇન્સ્યોરન્સની હેઠળ કવર થાય છે. આ 4 સવાલ એક જ ફોન કોલમાં પૂછો અને આ માહિતી મળ્યા પછી ફિઝિશિયન કે કેર ટીમ સાથે વાત કરો. હોસ્પિસ કન્સલ્ટ કે રિફરલ અથવા ટાઈમિંગની સ્પષ્ટતા કરો. હવે આગળના એપિસોડમાં તમારા એરિયામાં, તમારા વિસ્તારમાં રાઇટ હોસ્પિસ ટીમ કેવી રીતે શોધવી અને ભરોસાપાત્ર ટીમને કઈ રીતે ઓળખવી કે પછી કેવી રીતે એની પર ભરોસો કરો, એ ટિપ્સ અને માર્ગદર્શન એ હું આપીશ. જો ફેમિલી આ તબક્કા ઉપર ઊભી છે અને હજી ઘણું અસ્પષ્ટ છે, તો ક્યારેક કોઈની સાથે બેસીને વાત કરવાથી ઘણો ફરક પડી જાય છે. જે સમજે છે કે શું થઈ રહ્યું છે અને ડૉક્ટરને શું પૂછવું, આ સપોર્ટ હું ફેમિલીઝને 1-on-1 ઓફર કરું છું. nurserupal.com પર જઈ જાણકારી કરી શકો છો. જો આ કામ લાગ્યું હોય તો ફેમિલી મેમ્બર કે કેરગીવર કોઈ બીજા હોય એની સાથે શેર કરો જેને આ માહિતીની જરૂર છે. અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો જરૂરથી કરજો. હું દર વીકે પોસ્ટ કરું છું. હું રૂપલ, અને હવે આપણે મળીશું નેક્સ્ટ વીકે.